કેદારનાથ પહોંચી ગયા. ફાઇનલી આપણી સોસાયટી જ્યાં આવી ગઈ છે મિત્રો. એટલી ઘણી ખુશી થાય કે ના પૂછો વાત. મિત્રો ઘણો આપણા સુરતને મેં યાદ કર્યો તો જે ફાઇનલી પહોંચી ગયો છું. આવજો ભાઈ. હરે તમે કેમ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. ગુજરાતના ગુજરાતી 28 દિવસની મહેનત બાદ સાયકલ લઈને કેદારનાથ પહોંચી ગયા. દીપ ગણપતિ કાપો ખવડાવજો. મિત્રો થોડુંક આપણા નામમાં થોડાક ફિલિંગ થોડાક છે પણ કઈ વાંધો નહીં. પપ્પા અને માસી બધા કેક લાવ્યા છે તો આપણે કટિંગ કરી ફાઇનલી ઘરે આવી ગયો છું. 33 દિવસની મહેનત પછી આવ્યો છું. કઈ વાંધો નહીં. આમાં ભલે નામમાં ફરક છે તો આપણે કેક કટિંગ કરી નાખી છે. ખવડાવો. તો મિત્રો ફાઇનલી 33 દિવસની મહેનત પછી મારા પરિવાર મારા મમ્મી પપ્પા સાથે હું ઘરે આવી આવ્યો છું. મિત્રો ઘણી ખરી રીતે ખુશી થાય છે ને કે ના પૂછો વાત. કેમ કે મિત્રો 33 દિવસથી ઘણી આઘું રહેવું ને એ કંઈ નાની મોટી વાત નથી. મારી ઉંમર 15 છે. મિત્રો મેં 15 વર્ષની ઉંમરમાં 4 ધામની સાયકલ યાત્રા અને દ્વારકા કરી. બસ હું ખાલી તમને એટલું કહેવા માંગુ છું, જે આવા લોકો છે ને જે સાયકલ યાત્રા કરે છે એ બધાને થોડોક સાથ સપોર્ટ ને પ્રેમ આપજો, જેથી એને પણ હિંમત મળે.
જો 33 દિવસની મિત્રો ફાઇનલી આપણી 2500 કિલોમીટરની યાત્રા હતી ને 4 ધામની એ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને મિત્રો સહી સલામત અને મિત્રો શાંતિથી ઘરે પહોંચી ગયો છું. આ તો બસ મહાદેવની કૃપા છે. ચાલો મિત્રો વ્લોગનો કરીએ એન્ડ. અને મિત્રો ટોટલ ખર્ચો કદાચ મારો એકલાનો છે 6000 અને ખબર નહીં રોહિતભાઈનો કેટલો છે, તમે એને કદાચ પૂછી લો. ઠીક છે. આઈ હોપ મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો છે. હાલે મિત્રો આપણી ત્રીજી ટ્રીપ ક્યાં કરવી છે ને કમેન્ટ કરજો. જે આપણે કરશું ભવિષ્યમાં પણ 1 કે 2 વર્ષ પછી, કેમ કે મિત્રો આપણે સ્કૂલ ખુલે છે ને એટલે આપણે ઉધરસ થઈ ગઈ છે, કેમ કે પાણી બદલાવ છે ને એટલે મિત્રો આપણે 1 કે 2 વર્ષમાં પાછી એક ટ્રીપ કરવાના છે. ગમે ના કરશું પણ તમને ખબર પડી જશે. સાથ સપોર્ટને પ્રેમ આપતા રહેજો. આઈ હોપ મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો છે. સારું લાગે તો લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપણી ઇન્સ્ટા આઈડી નામ છે સાહિલ ઉનાગર 09. જાઓ મિત્રો એમાં પણ થોડેક સાથ સપોર્ટ ને પ્રેમ આપતા રહેજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જલ્દી મળશું આપણે પાછા નેક્સ્ટ ટ્રીપ સાથે. હર હર મહાદેવ.